તો ટાઇફોઇડ ડામાના તંત્રના આ દાવા પોકળ છે। સેક્ટર 24માં TV9ના રિયાલિટી ચેકમાં ચોંકાવનારો ખુલાસો થયો। પ્રશાસન દ્વારા કોઈ મદદ નથી મળી। રહીશો સ્પષ્ટ આવું કહી રહ્યા છે। આરોગ્યની પણ કોઈ ટીમ આવી જ નથી। સ્થાનિકો સ્પષ્ટ દાવો કરી રહ્યા છે। હજી પણ ગંદુ પાણી આવી રહ્યું છે। 20 દિવસથી ગંદા પાણી સતત પાણી આવી રહ્યું છે અને ગંદુ છે તે રહીશોનો દાવો છે। કોર્પોરેટરને રજૂઆત કરી હોવા છતાં કોઈ જ કામગીરી ન થઈ હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે અને ક્યારેક ક્યારેક સ્માર્ટ સિટી પણ અહીંનું જે વહીવટી તંત્ર હોય છે તે કહેતું હોય છે, પરંતુ આ સ્માર્ટ સિટીમાં ટાઇફોઇડ છે તે અત્યારે ચરમસીમાએ છે। 100થી વધારે દર્દીઓ અત્યારે સિવિલ હોસ્પિટલમાં હાજર છે। દૂષિત પાણીના કારણે અનેક લોકો અસરગ્રસ્ત થયા છે। ત્યારે સ્થાનિકો સાથે વાત કરીએ। જે રીતનો આંકડો અત્યારે આવી રહ્યો છે દૂષિત પાણીનો વિષય છે, તો દૂષિત પાણી કેટલા સમયથી આવતું હતું, ક્યારેક તંત્રમાં રજૂઆત કરવામાં આવી, શું પરિસ્થિતિ હતી? અહીંયા લગભગ 20 દિવસથી તો ખરાબ પાણી આવે છે। ગટરનું મિક્સિંગ જ આવે છે। પીવો ને એટલે તમારે તરત જ તકલીફો ચાલુ થઈ જાય। લોકો પ્રાઇવેટમાં જ લે છે ટ્રીટમેન્ટ। અત્યારે હાલ નજીકના જે પ્રાઇવેટ દવાખાના છે ત્યાં આગળ ટ્રીટમેન્ટ લે છે। નાના છોકરાઓ વધારે બીમાર છે, ટાઇફોઇડ થઈ ગયા, ઝાડા ઉલટી, પેટમાં ચૂંક આવી। અત્યારે મેં હાલ બી પાણી પીધું, મારા પેટમાં બી ચૂંક આવે જ છે। તંત્રનો દાવો છે કે ભાઈ ટીમો છે તે મોકલાવવામાં આવી છે, લીકેજ છે બંધ કરાવવામાં આવ્યા છે। આ સોસાયટીમાં અત્યારે શું પરિસ્થિતિ છે, કેટલા લીકેજ છે? અમે તો લીકેજની તો ખબર નહીં, પણ કોઈ આવ્યું નથી। અમે તો કોઈને જોયા નથી, બરાબર। હવે જે તંત્ર કરે એ સાચું, બાકી અમે બધા બીમાર જ છે, એ સ્પષ્ટ વાત છે। સ્થાનિક જગ્યાએ રજૂઆત કરવામાં આવી હતી? સ્થાનિક કોર્પોરેટરને બેન રજૂઆત કરી હોય અહીંયાથી, તો કોર્પોરેટરે ઉપર ના પહોંચાડ્યું તો એમાં અમે શું કરીએ? કારણ કે મત કોર્પોરેટરને આપ્યા છે, એટલે કોર્પોરેટર સુધી બધાએ રજૂઆત કરેલી જ છે અને અવારનવાર કરેલી છે। આ તો ગટરની ને પાણીની તો અવારનવાર ચાલે છે। ઘરમાં કેટલા લોકો અત્યારે પણ બીમાર છે, સારવાર લઈ રહ્યા છે? 3 लोग बीमार हैं पानी पीने की वजह से। एक तो हॉस्पिटल में है, एक आई है अभी, एक छोकरा मेरा बीमार था, अभी भी बीमार है, उसका पेट में दर्द होता था। જો નાના બાળકો પણ છે, સૌથી વધારે જે અસરગ્રસ્ત છે તે બાળકો થઈ રહ્યા છે અને જે સ્થિતિ આવી રહી છે એના કારણે જે રજૂઆત છે, તંત્રનો એક તરફ દાવો છે કે ડેમેજ કંટ્રોલનું કામ શરૂ થયું છે, પરંતુ આ લોકોની વાત માનીએ તો હજુ સુધી સેક્ટર 24ની આ સોસાયટી સુધી, આ જગ્યા સુધી કોઈ પણ ના હેલ્થની ટીમ અહીંયા આવી છે ના અન્ય લોકો આવ્યા છે। શું પરિસ્થિતિ છે ઘરમાં? પાણીને લઈને કેટલી વાર ઉકાળવું પડે છે? કોઈ ORSના પેકેટ હેલ્થ ટીમ આવી છે, નથી આવી? ના, ટીમ તો કોઈ હજી સુધી દેખાઈ નથી। માત્ર ને માત્ર સર્વે કરે છે અને કેટલા લોકો બીમાર છે લખીને જાય છે, ગોળીઓ આપે છે કે પાણીમાં નાખો ને પીવો, પણ છતાંય ગરમ કરવાથી કોઈને રાહત નથી। મારા આ બાળક વર્ષનું છે, મહિનામાં આ 3જી વાર માંદું પડ્યું છે। મતલબ ઝાડા મરડો ખાસું થઈ જાય। હું પથિકામાં 3 થી 4 વાર ધક્કા ખાઈ આવી, તો એ લોકોને ડૉક્ટરને બી કશું ખબર ના પડે કે મરડો એટલે શું। મરડો એટલે માત્ર ચૂક આવી અને લેટ્રિન ઉતરવું નહીં, છતાં એ ડૉક્ટરને બી ખબર નહીં પડતી। અને ધક્કા ખાઈને હું થાકી ગઈ, મારું બાળક બીમાર છે, મારી એક છોકરી બી બીમાર છે અને એ લોકો સાથે હું પણ બીમાર થઈ ગઈ, પણ કોઈ રાહત મળી નથી। અને પાણીનું ગંદુ આવવું સ્વાભાવિક જ છે। ગંદુ પાણી કેટલા સમયથી અહીંયા આવે છે? મહિનો 1.5 મહિના જેવું ખરાબ પાણી આવે છે। બધાએ રજૂઆત કરી હતી, કોર્પોરેશનમાં કીધું તો અંગે જાણ કરી હતી, ત્યાર પછી પણ કોઈ સુવિધા નહીં આપી। અમારા ફેમિલી મેમ્બરમાં 4 જણા તબિયત ખરાબ છે, 3 જણા સિવિલ હોસ્પિટલમાં અને 1 છે શાશ્વત હોસ્પિટલમાં। આપ જુઓ કે આ તમામ લોકો જે અહીંયા ઊભા છે એમના પરિવારમાંથી કોઈક ને કોઈક વ્યક્તિ છે, સ્વજન છે, એ બીમાર છે। જ્યાં એક તરફ તંત્ર દાવો કરી રહ્યો છે કે કહી શકાય કે હેલ્થ વિભાગ એક્શનમાં છે, રેપિડ એક્શન ટીમ પહોંચાડવામાં આવી છે, દવાઓ પહોંચાડવામાં આવી રહી છે, લીકેજ છે એ બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ સોસાયટીની જ વાત કરવામાં તો સોસાયટીના જ લોકો કહી રહ્યા છે કે 4થી વધારે લીકેજ હજુ પણ યથાવત છે અને આ જગ્યા પર જોવા માટે કોઈ જ જે સ્થાનિક તંત્ર છે તે પહોંચ્યું નથી, કોઈ પણ રાહત અહીંયા મળી નથી। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।